ચિખોદરામાં અસ્થિર મગજના શખ્સે તળાવમાં જંપલાવી ગામને ચક્રાવે ચડાવ્યું। આણંદ નજીક આવેલા ચિખોદરા ગામના તળાવમાં એક અસ્થિર મગજ ધરાવતા શૈલેષભાઈ નામના વ્યક્તિએ તળાવમાં ભૂસકો માર્યો હતો। જે દ્રશ્ય જોતા તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડને જાણ કરાતા આણંદ ફાયર બ્રિગેડ તરવૈયાની ટીમ દોડી આવી હતી અને તેને સમજાવીને મહા મહેનતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો। આ યુવકે આખું ગામ માથે લીધું હતું અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, પણ આખરે ફાયર બ્રિગેડની ટીમને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી। મારું નામ ડોડ વિશાલસિંહ ભૂપતસિંહ છે। હું આણંદ ફાયર બ્રિગેડમાં જોબ કરું છું। અમને 12 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો કે ચિખોદરા ગામે તળાવમાં એક વ્યક્તિ પડેલ છે અને તે માનસિક સંતુલન ખોઈ બેઠેલ છે। તો અમે અમારી ટીમ સાથે ચિખોદરા ગામ આવી તળાવમાંથી તે વ્યક્તિને સમજાવી બહાર કાઢ્યો અને તેને જે વસ્ત્રો નહોતા પહેર્યા તેને વસ્ત્ર આપી અને અત્યારે જે ગામના સરપંચને તેને સોંપવામાં આવ્યો છે।